Welcome again. Srimati R.J. Kaneria Girls High School, Junagadh, Home Learning Program, Standard 11th English, Unit 2, Read 1, AutoFab Technology. વિદ્યાર્થીની બહેનો, આ રીડ સંપૂર્ણપણે ટેકનોલોજી ઉપર બેઝ થયેલો છે. ઓટોફેબ બે શબ્દનો બનેલો એક શબ્દ છે. ઓટો મતલબ ઓટોમેટ ક્રિયાપદ છે. સ્વયં સંચાલિત રીતે કોઈ વસ્તુ થાય એને ઓટોમેટ કહેવાય. અને ફેબ મતલબ ફેબ્રિકેટ, કોઈ વસ્તુનું બનાવવું. તો આ બે શબ્દને સાથે જોડી અને એક ટેકનોલોજીને યોગ્ય લાગે એવો શબ્દ આપ્યો છે, ઓટોફેબ ટેકનોલોજી. આ રીડ થોડુંક અઘરું છે અને ખાસ કરીને આ રીડના સંદર્ભમાં તમને એક નાનકડી વાત કહું તો ઓટોફેબ ટેકનોલોજી એ કોમ્પ્યુટર દ્વારા બનેલી ડિઝાઇન મુજબ પોલિમર, પાવડર અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી સ્વયં સંચાલિત રીતે ઈચ્છિત વસ્તુને બનાવવા માટેની ટેકનોલોજીનું નામ છે. અહીંયા ગ્રાહક છે ને એ પોતે જ કોમ્પ્યુટર ઉપર પોતાની પસંદગીની ડિઝાઇન તૈયાર કરે અને આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી, જેમાં ખાસ કરીને 3 ડાયમેન્શનલ, જેને તમે ગુજરાતીમાં કહો છો ત્રિપરિમાણીય, તો 3 ડાયમેન્શનલ વસ્તુનું સર્જન કરી શકે. અને આ પ્રકારની ટેકનોલોજી છે એ ઓટોફેબ ટેકનોલોજીથી ઓળખાય છે. તો ખાસ આપણી સ્કૂલની ચેનલને લાઈક કરવાની છે, સાથે સાથે એને સબસ્ક્રાઈબ કરવાની છે. હવે તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે એ કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર એક ડિઝાઇન બનાવવાની છે અને ઓટોફેબ ટેકનોલોજીનું મશીન છે એ કોમ્પ્યુટર દ્વારા બનેલી ડિઝાઇન અનુરૂપ કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવી શકે છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારની વસ્તુ એટલે તો કે ખાસ કરીને તમે જુઓ, તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર એક મકાન બનેલું દેખાય છે અને એની ચારે બાજુ તમને જે મશીનરી દેખાય છે એ આ ઓટોફેબ ટેકનોલોજીનું દ્રશ્ય છે. તો મકાન પણ આ ટેકનોલોજીથી બને છે. ચાઇના અને જાપાન જેવા દેશોમાં દરરોજ એમ સમજો ને કે મહત્તમ 5 થી 10 મકાન બનાવવા હોય તો આ ટેકનોલોજીની મદદથી બનાવી શકાય છે. સાથે સાથે ખાસ કરીને મેડિકલ સાયન્સમાં આ ટેકનોલોજીને કારણે ખૂબ મોટી ક્રાંતિ આવી છે અને મેડિકલ સાયન્સમાં પણ આ ટેકનોલોજી અતિશય ઉપયોગી છે. તો આવી એક ટેકનોલોજી આપણે સમજવા જઈ રહ્યા છીએ, તો ખાસ ધ્યાન રાખીને થોડું રીડ ટેકનિકલ છે એટલે બની શકે કે કેટલીક વસ્તુ આપણને ન સમજાય, પણ ધ્યાન રાખીને સમજશું તો ખૂબ સરસ રીતે આપણે આ રીડ સમજી શકશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે તમારી જાતને કારના શોરૂમમાં હોય ને એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ ધ મોડેલ ઓફ ધ કાર્સ ઇન અ શોરૂમ. શોરૂમમાં જે કારના મોડેલ છે એનાથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો? હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારી ડ્રીમ કાર, સપનાની કાર છે, તમે કોમ્પ્યુટરમાં બનાવી. એન્ડ મેજિક, અને એક એવો જાદુ થાય છે કે નેક્સ્ટ વીક યુ ગેટ એ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને નેક્સ્ટ વીક, પછીના જ અઠવાડિયે, આ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા બનેલી તમને તમારી જ ડિઝાઇનની બનેલી કાર છે એ તમારા ઘરમાં ડિલિવર થાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પ્રકારની ટેકનોલોજી અથવા તો આ પ્રકારનું જાદુ છે એ શક્ય છે. કોના દ્વારા? તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. મેં હમણાં જ ચોખવટ કરી હતી. ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત અને ફેબ્રિકેટ કરવું એટલે બનાવવું. તો સ્વયં સંચાલિત રીતે આ પ્રકારની કાર આપ બનાવી શકો છો અને એ જ માટે આ ટેકનોલોજીને શું કીધું છે આપણે? ઓટોફેબ ટેકનોલોજી.
ઓકે, ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. શું છે તો કે ઓટોફેબ છે એક ટેકનોલોજીનો સેટ છે દેટ ઓટોમેટ ધ પ્રોસેસ, જે આ આખી પદ્ધતિને સ્વયં સંચાલિત રીતે ચલાવે છે. શેના માટે ચલાવે છે? ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધ રો મટીરિયલ. જે કાચો માલ છે એમાંથી ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનલ કોઈ પણ પ્રકારની સોલિડ નક્કર છે, નક્કર વસ્તુ બતાવે છે. તમે લોકો 9 કે 10માં 2D અથવા 3D ભણી ગયા હશો વિજ્ઞાનમાં, તો તમને સામે જે ચિત્ર દેખાય છે એ 3 ડાયમેન્શનલ કારનું ડ્રોઈંગ છે. તો આ રીતે આ ટેકનોલોજી ઓટોફેબ ટેકનોલોજીની મદદથી કાર પણ બનાવી શકે છે. બરાબર. હવે આગળ વધીએ. This industry uses solidifications of polymers, powder and other raw materials guided by designs drawn on ordinary computers. શું કીધું છે જુઓ, આ ઇન્ડસ્ટ્રી છે એ સોલિડિફિકેશન એટલે એકદમ નક્કર વસ્તુ, ઘન પદાર્થ. સોલિડિફિકેશન ઓફ પોલિમર, મેં તમને જે ચિત્ર બતાવ્યું છે એ પોલિમરના અલગ અલગ સ્વરૂપ છે. તો પોલિમરનું એકદમ ઘન સ્વરૂપ પાવડર છે, બીજું કાજુ મટીરિયલ છે. ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, સામાન્ય પ્રકારના કોમ્પ્યુટરમાં બનાવેલી ડિઝાઇન છે એ ડિઝાઇનનો ઉપયોગ કરી અને ઉપરના મટીરિયલનો ઉપયોગ કરી અને વસ્તુ બનાવે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ અક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. થોડાક વિજ્ઞાનના શબ્દો આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. શું કહે છે? નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ. હવે લોકો માટે છે એ શક્ય બનશે. શું શક્ય બનશે તો કે ખાસ કરીને ટુ અક્વાયર પાવર્સ, એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, પાવર શક્તિ. લોકો માટે એ શક્તિ પ્રાપ્ત કરવી એકદમ પોસિબલ બનશે. કેવા પ્રકારની શક્તિ? ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કોઈ પણ વસ્તુની પ્રોપર્ટી જે છે, ગુણધર્મો છે, પ્રોપર્ટી છે, એને એરેન્જ કરવું, એને બદલાવવાની શક્તિ છે હવે હ્યુમન બિંગમાં આવી જશે. ટુ મેન્યુપ્યુલેટ એટલે ચેન્જ કરવું, એને બદલાવવાની શક્તિ હવે વ્યક્તિગત રીતે હ્યુમન બિંગ્સમાં આવી જશે અને એ વસ્તુ એ આ ટેકનોલોજીથી શક્ય બનશે. Autofab is now creating opportunities for manufacturer to satisfy the unique needs of the customer. આ ટેકનોલોજી હવે એવી તક ઊભી કરે છે, ખાસ કરીને કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદક લોકો છે એના માટે. કઈ પ્રકારની તક? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. કસ્ટમર લોકોની જે વિશિષ્ટ જરૂરિયાત છે એને સંતોષવાની તક છે એ આ ટેકનોલોજી છે એ મેન્યુફેક્ચરર માટે ક્રિએટ કરશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન, કસ્ટમર લોકોને ડિઝાઇન માટે પણ આમંત્રણ આપશે. ડેવલપમેન્ટ, એના વિકાસ માટે આમંત્રણ આપશે. એન્ડ ધ પ્રોડક્શન પ્રોસેસ, અને આની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એના માટે પણ એ કસ્ટમરને બોલાવશે. અને આ બધી પદ્ધતિ કઈ રીતે તો કે ક્યાં લઈ જશે? વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. આ બધી જ વસ્તુ આપણને અણધારી, કદી તમે ન સાંભળી હોય એવી નવી પ્રોડક્ટ તરફ આપણને લઈ જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર પોતે પણ કો કન્સ્ટ્રક્ટર છે. કો કન્સ્ટ્રક્ટરનો મતલબ શું થશે કે એ પોતે જ આ ડિઝાઇન બનાવનાર છે, એમાં એની મદદ છે. એટલે કસ્ટમર પોતે પણ કો કન્સ્ટ્રક્ટર થઈ શકશે. ખ્યાલ આવી જાય છે? ઓકે, તો આને લઈ અને કોમ્પ્રિહેન્શન તમને આ રીતે પૂછાઈ શકે કે વોટ ઇઝ ઓટોફેબ. કોઈ પ્રશ્ન પૂછે તમને કે ઓટોફેબ છે શું, તો આપણે જે હમણાં પેરેગ્રાફ વાંચ્યા એના આધારે આપણે આવું લખી શકીએ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ that automate the process for the building 3-dimensional solid objects from raw material. Second question આમ પણ હોઈ શકે, what does autofab industry uses to build a new product? તો autofab industry uses solidification of polymers, powders and other raw materials to build a new product. તો
તો વિદ્યાર્થીની બહેનો, આપણે વાંચેલા અને સમજેલા પેરેગ્રાફમાંથી આપણે કોમ્પ્રિહેન્શન પણ કરવું ફરજિયાત છે. તો એ કોમ્પ્રિહેન્શન આ રીતે બનાવી શકાય. અને ક્યારે બનશે? જ્યારે તમે આપેલ પેરેગ્રાફ સરસ રીતે સમજી શક્યા હશો તો. આગળ જોઈએ. નવ પ્રોડક્ટ લાયબિલિટી. લાયબિલિટી એટલે એક પ્રકારની જવાબદારી. હવે આ પ્રોડક્ટની જવાબદારી, અધર રિસ્ક, બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. હવે પેટન્ટના રાઇટ, અધિકારો, જવાબદારી અને બીજા રિસ્ક પણ કસ્ટમર જોડે શેર થશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક એટલે પ્રચંડ, જોરદાર. આ ટેકનોલોજીની સમાજ ઉપર એક જોરદાર અસર ઊભી થશે. આમાં એક પહેલો પોઈન્ટ આપ્યો છે કે ઓટોફેબ ટેકનોલોજીથી ક્યાં ક્યાં ફાયદા થાય. તો પહેલો ફાયદો એનો એ છે કે આપણને બેટર પ્રોડક્ટ ક્વોલિટી મળશે. પ્રોડક્ટની સારામાં સારી ક્વોલિટી મળશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન્સ એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ખાસ કરીને તપાસ, ઇન્સ્પેક્શન્સ અને વસ્તુનું ટકાઉપણું, ડ્યુરેબિલિટી અને ગુણવત્તા એ બધું જ સુધરશે. એની ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક ઇફેક્ટ, એક અસર તો એવી છે કે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. તો એક અસર એવી થશે કે અત્યારની જે કાર છે, ટીવી છે, ફ્રીજ છે વગેરે, પહેલાંના મોડેલ કરતાં પણ લાંબા સમય સુધી એ વસ્તુ ચાલશે. અને એટલા જ માટે તો ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર ધ રિપ્લેસમેન્ટ. અને એટલા જ માટે એ વસ્તુઓ છે ને એ બદલવાની જરૂરિયાતમાં ઘટાડો આવશે. ડિક્લાઇનનો મતલબ શું થશે? ડિક્લાઇનનો મતલબ થશે ઘટાડો. તો હવે આપણી પાસે જે કંઈ પણ પ્રોડક્ટ આવશે એ ખૂબ જ સારી ગુણવત્તાની આવશે. અને સારી ગુણવત્તાની પ્રોડક્ટ આવશે એટલે એમાં એનું રિપ્લેસમેન્ટમાં એક પ્રકારનો ઘટાડો થશે. પછીનો એક મુદ્દો છે મોર રિસાયકલિંગ. હવે રિસાયકલિંગ કોને કહીએ? તો તમે 9th સ્ટાન્ડર્ડમાં સાયન્સમાં ભણી ચૂક્યા હશો. કોઈ પણ નકામી વસ્તુઓ છે એને ફરી વાર ઉપયોગી બનાવવા માટે જે પ્રક્રિયા કરવી પડે એને આપણે શું કહેશું? રિસાયકલિંગ. તમારી સ્ક્રીન ઉપર આખી રિસાયકલિંગની મેં પ્રોસેસ બતાવી છે. જુઓ, કોઈ પણ વસ્તુ છે પહેલાં એનું ઇન્સ્પેક્શન થાય, પછી એની કાપકૂપ કરીને એને વોશિંગ કરે, પછી એનું સેપરેશન થાય, એને અલગ પાડવામાં આવે, ત્યારબાદ ડ્રાઇંગ થાય અને ત્યારબાદ પછી ખાસ કરીને પ્રોસેસને આગળ વધારે તો જે કંઈ પણ નકામી વસ્તુ છે એનું ચોપિંગ કરી, વોશિંગ કરી, સેપરેશન કરી અને ફરી એક વખત આપણે નવી વસ્તુ બનાવીએ. એ રીતે જૂની વસ્તુમાંથી આપણને નવી વસ્તુ બનાવવાની આખી પ્રોસેસ છે એને આપણે રિસાયકલિંગ કહીએ છીએ. તો એ પ્રોસેસ કેવી રીતે છે? તો કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customer will return their older models and get back a new model fabricated from that old stuff. સ્ટફ એટલે અહીંયા વસ્તુ સમજવાનું છે, મટીરિયલ સમજવાનું છે. દાખલા તરીકે તો હમણાં મેં વાંચ્યું એમ, કારનું કોઈ આધુનિક મોડેલ ખરીદવાનું હોય કે પછી જૂના ટોસ્ટર જે આપણે ટોસ્ટ કરીએ છીએ, ટોસ્ટર, એને ફેંકી દેવાને બદલે શું કરવાનું છે? તો કે ગ્રાહકો છે એ હવે વધારે જૂના મોડેલને પરત કરશે અને એનાથી જ જૂની વસ્તુમાંથી બનેલા નવા મોડેલને પાછા મેળવી શકશે. અને ત્યારબાદ there will be recycling of materials in a new ways. અને આ રીતે હવે નવી રીતે વસ્તુનું પુનઃ નવીનીકરણ થશે, રિસાયકલિંગ થશે. અને આ વસ્તુ કેવી બનશે? તો કે ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કમ્પેન્સેશન એટલે ફાયદો. તો આ રીતે આ પર્યાવરણ માટે એક મોટામાં મોટો ફાયદો કે મોટામાં મોટું વળતર ઊભું કરશે. હવે ત્રીજો જે મુદ્દો છે એ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. ગામડાના કારીગરો છે એ ફરી એક વખત પાછા ફરશે. કેવી રીતે? તો કે આ ટેકનોલોજીને કારણે ગામડાના
મજૂર લોકો છે, કારીગર લોકો છે, એ ફરી વખત ગામમાં પાછા ફરશે. ઇફ ધ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. શું કહે છે? જો માસ જથ્થાવાળું ઉત્પાદન તેનો આર્થિક ફાયદો ગુમાવશે તો મોટા કેન્દ્રીકૃત કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જશે. મોટી મોટી ફેક્ટરીઝ છે એ આપણને દેખાશે નહીં. They will be replaced by smaller and community based facilities. શું કહે છે કે એ કારખાનાઓ વધુ નાની અને સમાજ આધારિત સગવડતાઓથી સ્થાન પામશે, રિપ્લેસ થશે. અને ત્યારબાદ there will be a continuous decline in the amount of human effort needed to produce material goods. સમજો, આખી વાત સમજો. જરૂરી કોઈ પણ વસ્તુ છે એનું ઉત્પાદનનો માનવ પ્રયત્ન સતત ઘટી જશે. જે કાંઈ પણ જરૂરી વસ્તુ છે એમાં માનવીના પ્રયત્ન છે એ સતત ઘટતા જશે. અને ત્યારબાદ શું થશે? Then the customer may be served better by the local owner and operator of a manufacturing shop. અને ત્યારબાદ કસ્ટમર છે એને ત્યાંના લોકલ માલિકો જે છે કે પછી આ ઉત્પાદિત દુકાનોના ઓપરેટર છે એનાથી એને સારામાં સારી સેવા મળશે. Thus the factories will become decentralized and naturally talented village craft workers will be back with a bang. અને ત્યારબાદ આ રીતે કારખાનાઓ છે એ વિકેન્દ્રિત બનતા જશે અને કુદરતી રીતે હોશિયાર જે ગામડાના કારીગરો છે એ અચાનક જ વિથ અ બેંગ અચાનક જ પાછા ફરશે. ખ્યાલ આવી જાય છે? તો આ આખી વસ્તુ જે છે એ આ રીતે પણ તમે મૂલવી શકો. મેં તમને કીધું એમ કોમ્પ્રિહેન્શન આપણે તૈયાર કરતું જવાનું છે. વાય વુડ હ્યુજ ફેક્ટરીઝ ડિસઅપિયર? શા માટે ભાઈ મોટી મોટી ફેક્ટરી છે એ અદૃશ્ય થશે? તો એનો જવાબ આ રીતે લખી શકાય કે ઓવિંગ ટુ ઓટોફેબ ટેકનોલોજીની ને કારણે ધ હ્યુજ ફેક્ટરી વિલ લૂઝ ધેર ઇકોનોમિક એડવાન્ટેજ. મોટી મોટી ફેક્ટરી છે એ પોતાનો આર્થિક ફાયદો ગુમાવશે. ધેન દે વિલ બી રિપ્લેસ્ડ બાય અ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને એને રિપ્લેસ કરવામાં આવશે કોનાથી? તો કે નાની અને સમાજ આધારિત જે સગવડતાઓ છે એનાથી એને રિપ્લેસ કરવામાં આવશે. એટલા માટે મોટી મોટી ફેક્ટરીઓ છે એ ડિસઅપિયર થશે. બીજો પ્રશ્ન આમ પણ પૂછી શકે કે who will serve the customer better way when the community based facility has increased? કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી જ્યારે વધશે ત્યારે ગ્રાહકને સેવા કોણ સારામાં સારી પૂરી પાડશે? તો એનો જવાબ તો એકદમ સહેલો છે, અ લોકલ ઓનર ઓર ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. ત્યાંના સ્થાનિક માલિકો છે અથવા તો ઉત્પાદિત દુકાનના ઓપરેટર છે એ સારામાં સારી સેવા છે એ કસ્ટમર લોકોને આપી શકશે. ચોથો ફાયદો કયો છે? ચોથો મુદ્દો કયો છે? અ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદિક સારવાર. ઓટોફેબ ટેકનોલોજીથી નવી વૈદિક સારવાર છે એ શરૂ થશે. કઈ રીતે? તો કે soon the scale of autofab will shrink to nanostructure level. તાત્કાલિક થોડા સમયમાં જ ઓટોફેબનો માપક્રમ છે સૂક્ષ્મ માળખાકીય તબક્કે નાનું સ્વરૂપ છે ને એ ધારણ કરી લેશે. એ નેનો સ્ટ્રક્ચર લેવલ લઈ લેશે, નાનામાં નાનું સ્વરૂપ છે એ ધારણ કરી લેશે. અને ત્યારબાદ then the size of newly manufactured medical instrument will be no longer bigger than a drug molecule. અને ત્યારબાદ શું થશે? તો કે ત્યારબાદ then the size of newly manufactured medical instrument. હવે આવું બની શકે કે સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વૈદિક અથવા તો મેડિકલનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાઇઝ છે, એનું માપ છે, વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગના મોલેક્યુલથી વધારે નહીં હોય. એનો મતલબ અતિ સૂક્ષ્મ બનશે. જુઓ, મેં તમને અહીંયા સામે એટમ અને મોલેક્યુલ વચ્ચેનો ડિફરન્સ પણ સમજાવ્યો છે. એટમ એટલે અણુ થશે, બરાબર? તો હવે કોઈ પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડ્રગ મોલેક્યુલ કરતાં પણ વધારે નહીં હોય.
it will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. આ એક મોટામાં મોટી આપણા માટે ઉપલબ્ધિ ગણાશે. કેવી રીતે? તો કે રેટિફાઈડ ટિશ્યુ એટલે માનીએ માંસપેશીઓ. માંસપેશી કોને કહેવાય? જુઓ, ખાસ કરીને માંસપેશીનું ચિત્ર મેં તમને હાથની અંદર બતાવેલું છે. તો ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. માન્ય જે માંસપેશીઓ છે એને ફરી વખત બનાવવું શક્ય બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે, અને જે પુખ્ત થઈ ગઈ છે ટિશ્યુ, માંસપેશીઓ જે પુખ્ત થઈ ગયું છે એને પણ તમે રિવર્સલ, એનું પણ પાછું પુનઃનિર્મિત કરી શકશો. પુનઃનિર્મિત કરી શકશો. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને લોકોનું જીવન છે ને એમાં પણ વધારો આવશે. ધ હેલ્થ ઓફ ઓલ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વડીલ કે વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય છે એ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એવું પણ બનશે કે લોકો કોઈ પણ પ્રકારના દુઃખ વગર પોતાના શરીરને ફરી એક વખત બનાવી શકશે, રીડિઝાઇન કરી શકશે. The combined effect of such change could be dramatic. ઓટોફેબ ટેકનોલોજીની આ કમ્બાઇન્ડ ઇફેક્ટ, ભેગી અસર છે એ એક જોરદાર પ્રચંડ પરિવર્તન ઊભું કરશે. ઇટ ઇઝ બિલીવડ દેટ, એવું માનવામાં આવે છે કે દેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વતો ઉપર રહેતા જે સાવ આદિવાસી લોકો જેવા લોકો છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. એ પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે બધા જ પ્રકારની વસ્તુઓ છે, ફેબ્રિકેટર્સ છે અને સૌર્ય ઉર્જાથી ચાલતા જનરેટરો છે, એના માટે પણ એ લોકો પગભર થશે, આત્મનિર્ભર થશે. બરાબર છે? તો ઓટોફેબ ટેકનોલોજીના આ મોટા મોટા ફાયદા થાય. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સીસ, જેવી રીતે ઓટોફેબની જે આ મેથડ છે એ એડવાન્સ, આગળને આગળ વધતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ત્યારે ઓટોફેબ ટેકનોલોજીમાં વપરાતો કાચો માલ છે ને એના સ્વરૂપનું પણ એકદમ મહત્ત્વ નહીં રહે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. અતિશય આધુનિક ઓટોફેબ ટેકનોલોજીનું મશીન છે એ એટલું બધું શક્તિશાળી હશે જે રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, એ મોલેક્યુલના બંધારણો છે ને એને ફરી એક વખત ગોઠવી શકશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ બનાવી શકશે. Plastic mill jugs and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. શું કીધું છે જુઓ, કોઈ પ્લાસ્ટિકની મિલ્ક જગ હોય કે પછી ગઈ રાત્રે આપણી કારમાં પંચર પડેલું ટ્યુબ હોય તો એને શું કરશે? could be molecularly rearranged to get a new table lamp. એના મોલેક્યુલને ફરી એક વખત અરેન્જ કરી અને એમાંથી એક નવો આપણને ટેબલ લેમ્પ મળશે. એનો મતલબ શું થયું? એનો મતલબ એ થયું કે રો મટીરિયલની હવે એટલી બધી આપણને ચિંતા નથી. રો મટીરિયલ રબરનું હોય કે પછી પ્લાસ્ટિકનું હોય, એમાંથી ટેબલ લેમ્પ પણ બની શકશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. અતિશય વિકાસ પામેલી હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, અતિશય સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી છે એ કદાચ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, આપણી મટીરિયલ ડિઝાયર, આપણી આ ભૌતિક ઈચ્છાઓ છે એ બધાને પૂરી કરવા માટે સક્ષમ બનશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીઝ અચીવમેન્ટ, આ સિદ્ધિને કારણે આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, will bring about a golden age of art, music and scientific discovery. આ સ્વતંત્રતા છે એ આપણને સોનાનો યુગ આપશે. શેમાં? તો કે કોઈ પણ પ્રકારની કલામાં, મ્યુઝિકમાં અને વિજ્ઞાનની કોઈ પણ પ્રકારની શોધમાં. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, સૌથી મોટો પડકાર એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આવા પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું એમાં એ આનંદથી રહી શકશે?
ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ જીવનમાં એવું જોવા મળે છે કે દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. મોટામાં મોટો સંતોષ ક્યાંથી આવે છે? તો કે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ ઈચ્છે એ એને મળી જાય એનાથી મોટો સંતોષ નથી આવતો, તો બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ એ મેળવવા માટે એ જે કંઈ પણ કામ કરે છે ને એનાથી એને સંતોષ આવે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં જાશું, ટેકનોલોજીના યુગમાં આગળ ને આગળ વધતા જાશું, ત્યારે માનવજાત મોટામાં મોટી એક સમસ્યાનો સામનો કરશે, અને એ કઈ છે? ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્વ્સ. આપણને સમસ્યા એ હશે કે આ ટેકનોલોજીનો આપણે અર્થસભર ઉપયોગ કરી શકશું કે કેમ, અથવા તો એનો અર્થસભર ઉપયોગ છે ને આપણે શોધવો પડશે. અધરવાઇઝ માણસનું સ્થાન મશીન લઈ લેશે. તો આ એક આપણા માટે મોટામાં મોટી ચેલેન્જ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેકનોલોજીનો લેસન છે, એને ખાસ કરીને 2 વખત જોજો. આમાંથી પણ આપણે કોમ્પ્રિહેન્શનના આવા પ્રશ્નો કાઢી શકશું. ઓન વિચ ફિલ્ડ્સ વિલ હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ઇફેક્ટ. કયા ફિલ્ડમાં આ ઓટોફેબ ટેકનોલોજી અસર કરે? તો સાવ હમણાં જ મેં વાંચ્યું કે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ વિલ ઇફેક્ટ almost all the field like art, music and scientific technology. સેકન્ડ ક્વેશ્ચન આમ પણ પૂછાઈ શકે કે ફ્રોમ વેર ડુ હ્યુમન બીંગ્સ ગેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન. માનવ જાતને મોટામાં મોટો સંતોષ ક્યાંથી મળે? તો કે હ્યુમન બીંગ્સ ગેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન્સ ફ્રોમ વર્કિંગ ફોર વોટ વન વોન્ટ્સ. માનવ જાત છે જે વસ્તુ ઈચ્છે છે એના માટે એ કામ કરે ને ત્યારે એને મોટામાં મોટો સંતોષ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સ્ટાન્ડર્ડ 11th યુનિટ નંબર 2 એનું રીડ 1 અહીંયા આપણે પૂરું કરીએ. વિથ કોમ્પ્રિહેન્શન આ વખતે આપણે પૂરું કર્યું છે. તો ફરી એક વખત જોજો, અને ફરી એક વખત શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ હોમ લર્નિંગ પ્રોગ્રામ. થેન્ક યુ વેરી મચ.